કેમ છો બચ્ચા પાર્ટી? તો ચેપ્ટર નંબર 1માં દાખલા નંબર 5 આપણે આગળ વધીએ ફટાફટ કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર બંને પર દેખાડે છે. આવી ઘટના પદાર્થની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો લગભગ જ્યારે થિયરી ચલાવી આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં એ વખતે આ બાબત આપણે બહુ ધ્યાનથી અને બહુ જ કેમ કે પ્રોપર કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય એ રીતે આપણે ચલાવેલી છે. કદાચ હજુ તમે ભૂલી ગયા હોય તો એ વિડીયો ફરી ચાલુ કરી રિપ્લે કરી અને ફરી તમે એને જોઈ શકો છો. તો તમારો જે ભૂલી ગયેલો કોન્સેપ્ટ એ ફટાફટ તમારો તાજો થઈ જશે અને અહીંયા થિયરિકલ ફટાફટ સમજી લો. તો કાચના સળિયા સાથે રેશમી કપડું ઘસવાના પ્રયોગમાં ઘસવાની ક્રિયા કર્યા પહેલાં સળિયા અને કાપડ પરનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય છે. એ તમે બધા જાણો છો કે શરૂઆતમાં જ્યારે કાચનો સળિયો આપણે રેશમી કપડા સાથે ઘસતા નથી તો બંને પરનો જે કુલ વિદ્યુતભાર જે છે ચોખ્ખો એ શૂન્ય હોય ઘસ્યા પહેલાં. હવે ઘસવાની પ્રક્રિયા પછી સળિયો જેટલો ધન ભારિત થાય છે, યાદ રાખજો. એટલે કાચના સળિયાને જ્યારે તમે રેશમી કપડા સાથે ઘસો છો તો ઘસવાની પ્રક્રિયા પછી સળિયો જેટલો ધન ભારિત થાય કપડું એટલું જ ઋણ ભારિત થાય છે. એ તમે વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે તમને. થિયરી ફરી તમે રિવિઝન કરી નાખજો એટલે આપોઆપ તમને આખી બાબત સમજાઈ જશે. તો ઘસવાની ક્રિયા પછી બંને પરનો કુલ વિદ્યુતભાર કેટલો? કારણ કે શૂન્ય જ. કેમ શૂન્ય? તો સળિયો જેટલો ધન ભારિત થાય સામે કપડું એટલું જ ઋણ ભારિત થાય છે. એટલે બંનેનો જો વિદ્યુતભારનો સરવાળો કરવામાં આવે તો એ શૂન્ય જ રહે છે. તો આ થયો વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. એની સાથે આ બાબત સુસંગત થઈ કે ઘર્ષણ પહેલાં પણ વિદ્યુતભાર ચોખ્ખો શૂન્ય હતો, નેટ વિદ્યુતભાર, અને ઘર્ષણ પછી પણ નેટ વિદ્યુતભાર શૂન્ય જ રહે છે. ઓકે, તો આ વિદ્યુતભારના નિયમ સાથે સુસંગત છે. આવી ઘણી બધી જોડીની વાત આપણે એ થિયરીમાં પણ કરેલી છે. તમે ધ્યાનથી એ વિડીયો જોઈ લેજો. ઓકે, હવે આપણે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ. તો દાખલા નંબર 6.4 બિંદુવત વિદ્યુતભારો QA ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ, QB ઇઝ ઇક્વલ ટુ -5 માઇક્રોકુલમ, QC ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ અને QD ઇઝ ઇક્વલ ટુ -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. જે ક્રમમાં તમને આપેલા છે એ ક્રમમાં ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. તો બહુ સરળ બાબત છે આ સમજવી તમારા માટે. તમે ફટાફટ સમજી શકો છો. તો હવે આકૃતિ જો એટલે ખ્યાલ આવશે કે આપણી સામે 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ તમને દર્શાવ્યો છે. નામ તમને આપેલા છે ABCD. QA ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ જે ક્રમમાં આપેલું છે. B ઉપર QB -5 માઇક્રોકુલમ, C શિરોબિંદુ પર QC ફરી 2 માઇક્રોકુલમ અને D શિરોબિંદુ પર QD -5 માઇક્રોકુલમ. તો આ રીતે 4 વિદ્યુતભાર આપણે ચોરસના શિરોબિંદુ પર ગોઠવ્યા છે. દેખાય છે ને બધાને? ઓકે, તો હવે ચોરસનું જે ભૌમિતિક કેન્દ્ર છે ત્યાં આપણે એક બીજો વિદ્યુતભાર મૂકીએ છીએ 5મા નંબરનો 1 માઇક્રોકુલમ. અને આપણે આ 4 શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર વડે આ કેન્દ્ર પર રહેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ આપણે શોધવું છે. તો પહેલાં આપણે એ બિંદુ પર રહેલા 2 માઇક્રોકુલમ વિદ્યુતભારથી 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ જોઈએ. ઓકે, તો તમે જોઈ શકો છો કે એ બિંદુ પર જે QA છે એ 2 માઇક્રોકુલમ પ્લસ છે ધન, અને કેન્દ્ર પાસે પણ 1 માઇક્રોકુલમ ધન વિદ્યુતભાર છે, બંને પ્લસ. તો આ જે વિદ્યુતભાર છે એના વડે આ માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ જે વિદ્યુતભાર છે
એના પર લાગતું જે બળ હશે એ અપાકર્ષી, એટલે આ દિશામાં હશે. એટલે આપણે લખ્યું છે FA. ઓકે, ખ્યાલ આવી ગયો? કારણ કે સમાન વિદ્યુત ભાર હોય એટલે આ જે વિદ્યુત ભાર છે એ 1 માઇક્રોકુલમ વિદ્યુત ભારને શું કરશે? દૂર ધકેલશે, ધક્કો મારશે. એટલે એનું બળ કઈ દિશામાં હશે? વિદ્યુત ભારથી વિરુદ્ધ દિશામાં, આ દિશામાં. એ રીતે સામે સી બિંદુ પાસે જુઓ તમે, એના વડે પણ 2 માઇક્રોકુલમ ધન વીજભાર છે. તો એના વડે લાગતું પણ જે બળ છે એ પણ અપાકર્ષી હશે. એટલે એના દ્વારા લાગતું બળ આ દિશામાં તમને મળે છે FC. તો આ જે બાબત થઈ એ અને સી બિંદુ પર રહેલા બે વિદ્યુત ભારો વડે લાગતા બળની વાત, જે આપણે થિયરિકલ લખી છે. એ અને સી પરના વિદ્યુત ભારોના મૂલ્ય સમાન છે, જે આપણને રકમમાં આપેલું છે. QA ઇઝ ઇક્વલ ટુ QC ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ, જે આપેલું છે આપણને. અને કેન્દ્ર ઓથી સમાન અંતર છે. તો તમે જોઈ શકો છો એ સ્વાભાવિક બાબત છે કે O બિંદુથી એ બિંદુ અને O બિંદુથી સી બિંદુ ચોરસના જે કેન્દ્રથી સમાન અંતરે આવેલા હોય છે. હવે અંતર સમાન હોય તો બંને શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભારો વડે લાગતું બળ પણ કેવું હશે? સમાન. તો કેન્દ્ર ઓથી સમાન અંતરે છે, તેથી કેન્દ્ર પરના 1 માઇક્રોકુલમ પર લાગતા બળ FA અને FC સમાન અને વિરુદ્ધ દિશામાં છે. માટે FA ઇઝ ઇક્વલ ટુ માઇનસ FC. બંને સમાન અને પરસ્પર કેવા છે? તો કે વિરુદ્ધ દિશામાં છે. આ જ પ્રમાણે B અને D પરના વિદ્યુત ભારોના મૂલ્ય પણ સમાન છે. તમે જોઈ શકો છો B પાસે -5 માઇક્રોકુલમ, D પાસે પણ -5 માઇક્રોકુલમ. બંને સમાન, એટલે QB ઇઝ ઇક્વલ ટુ QD. અંતર પણ સમાન જ છે એઝ યુઝ્યુઅલ AC પ્રમાણે. તો અંતર સમાન છે, તેથી એ માઇક્રોકુલમ પર લાગતા બળો FD, FB અને FD સદિશ પણ કેવા હશે? સમાન અને વિરુદ્ધ દિશામાં. FB ઇઝ ઇક્વલ ટુ -FD, જે FA અને FC પ્રમાણે જ છે. તમે ખાલી વિદ્યુત બળની દિશા જોઈ લો. તો અહીંયા B બિંદુ પર -5 માઇક્રોકુલમ છે, માઇનસ છે, અને આ ધન છે. એટલે અહીંયા લાગશે આકર્ષિત બળ. તો તમે જોઈ શકો છો કે B બિંદુ પરના વિદ્યુત ભાર વડે લાગતું જે બળ FB છે એ B બિંદુ તરફની દિશામાં છે, કારણ કે આકર્ષિત છે એટલે પોતાની તરફ ખેંચે છે. એ રીતે D બિંદુ પર રહેલો જે -5 માઇક્રોકુલમ છે એ પણ આકર્ષી બળ લગાવે છે, એટલે એના વડે લાગતું બળ પણ D બિંદુ તરફ છે, FD. આ એ ખરું છે કે આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જે આપણે થિયરીમ લખેલું છે. તો હવે સંપાતીકરણના સિદ્ધાંત અનુસાર આપણે કેન્દ્ર પર રહેલા 1 માઇક્રોકુલમ પર લાગતું કુલ બળ કેટલું? તેથી 1 માઇક્રોકુલમ પર લાગતું કુલ બળ F ઇઝ ઇક્વલ ટુ FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD. ચલો, FA અને FB આપણે એમને મૂકેલા છે, પણ FC ઇઝ ઇક્વલ ટુ શું છે? તો તમે જોઈ શકો છો કે FA ઇઝ ઇક્વલ ટુ -FC, તો FC ઇઝ ઇક્વલ ટુ -FA, એટલે આપણે -FA મૂક્યું છે. એ રીતે FD ઇઝ ઇક્વલ ટુ -FB અહીં લખેલું જ છે. આપણે એ પ્રમાણે કિંમત મૂકી દો. તમે કિંમત મૂકશો એટલે ખ્યાલ આવશે કે આ બંને ઉડી જશે, આ બંને પણ ઉડી જવાના. તો પરિણામી બળ કેટલું હશે? 0. તો આમ ચોરસના કેન્દ્ર પર મૂકેલું જે વિદ્યુત ભાર છે 1 માઇક્રોકુલમ, એના પર લાગતું કુલ બળ કેવું હશે? 0 હશે. ઓકે, ચલો આપણે આગળ ચાલીએ છીએ હવે આગળના દાખલા તરફ. દાખલા નંબર 7. ઓકે, હવે દાખલા નંબર 7 એ પણ એ થિયરિકલ દાખલો છે, એટલે ફટાફટ પૂરો કરી નાખીએ. કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો ન હોઈ શકે. આવું શા માટે? પ્રશ્ન એ. પ્રશ્ન બી છે, બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી, તે સમજાવો. તો બંને થિયરિકલ પ્રશ્નો આપણે અગાઉ થિયરીમાં ભણી ગયા છે, પણ છતાંય તમારો કન્સેપ્ટ બધું ક્લિયર થાય એના માટે પ્રશ્ન એ થોડો થિયરિકલ છે, અગત્યનો, એટલે એના પર થોડું ભાર મૂકીએ. હવે હું તમને આકૃતિમાં સમજાવું છું કે આપણી જે ક્ષેત્ર રેખાઓ છે, આપણે એક સરળ ક્ષેત્ર રેખાઓની વાત કરીએ કે આપણી સમાન ક્ષેત્ર રેખાઓ છે, આ રીતે સમાંતર, એટલે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ, આ રીતે. તો
અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે સળંગ આપેલી છે અને આપણને પ્રશ્નમાં શું કહે છે રકમમાં કે ભંગાણ સળંગ વક્ર છે એટલે ભંગાણ ના હોઈ શકે. તો એ તો બાબત બહુ સરળ અને સાચી છે. તમે અહીંયા જે સળંગ રેખાઓ આપી છે એ સળંગ રેખાઓની વચ્ચે સમજી લો કે અહીંયા ક્યાંય વિદ્યુત ક્ષેત્ર નથી એવી કલ્પના કરી શકો અહીંયા. ચલો આપણે કરીએ કે ભાઈ અહીંયા આટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા શું થઈ ગઈ આવી તૂટક થઈ ગઈ, વચ્ચે ભંગાણ પડ્યું. હવે અહીંયા ક્ષેત્ર રેખા નથી તો અહીંયા આપણે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ મૂકીએ તો એના પર લાગતું બળ પણ તમને ના મળે કારણ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. તો F ઇઝ ઇક્વલ ટુ QE જે બળ છે એ બળ પ્રમાણે સૂત્ર છે એ પ્રમાણે બળ પણ કેવું થઈ જશે શૂન્ય કારણ કે ભંગાણ પાસે E શું થઈ ગયું અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. આવું તો શક્ય નથી કારણ કે એક વખત ક્ષેત્ર શરૂ થાય પછી વચ્ચેના દરેક બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુતભાર પર સતત બળ લાગતું હોય છે. ઓકે. અને સતત બળ જો લાગતું હોય તો ક્ષેત્ર રેખા પણ સતત હોવી જોઈએ, એનું કોઈ ભંગાણ હોઈ શકે જ નહીં. સમજમાં આવ્યું જે કહું છું એ સમજણ પડે ને તમને બરાબર. એટલે ક્ષેત્ર રેખાઓ હંમેશા સળંગ વક્ર જ હોય છે, એમાં ક્યાંય તૂટક એ ભંગાણ ના હોઈ શકે. એવી થિયરી મેં તમને લખીને આપી છે કે જો વિદ્યુત ક્ષેત્રમાં ગાબડા કે ભંગાણ પડે એનો અર્થ થાય છે કે વિદ્યુત ક્ષેત્ર નથી. અને એવા ભાગમાં જો વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના પર બળ પણ ના લાગે. આવું શક્ય જ નથી કારણ કે વિદ્યુતભાર પર બળ તો સતત લાગે જ છે. માટે ક્ષેત્ર રેખાઓ સતત અથવા સળંગ વક્રમાં જ હોય છે. જે બી પ્રશ્ન છે એ આપણે થિયરિકલ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે એમાં પણ ભણી ગયા છે કે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. એ વિડીયો પણ તમે જોઈ શકો છો ફરી રિવિઝન કરતી વખતે. પણ છતાંય હું અહીં સમજી લઈએ કે શા માટે છેદતી નથી. તો કારણ કે જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે છે જે આપેલા બિંદુ પાસે ક્ષેત્રની બે દિશા દર્શાવે છે, જે શક્ય નથી. એ પણ આપણે જોઈ લઈએ ફટાફટ આકૃતિમાં કે તમે જોઈ શકો છો આવી એક ક્ષેત્ર રેખા છે જેની દિશા આ બાજુ છે અને એક ક્ષેત્ર રેખા આ બાજુ છે જેની દિશા આ બાજુ છે, મતલબ કે ધન ઋણ ધનથી ઋણ. ચલો આ રીતે આ જે છેદન બિંદુ છે જો આપણે આ વક્રની વાત કરીએ ક્ષેત્ર રેખાની તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળશે તમને અને આ ક્ષેત્ર રેખાનો જો ઉલ્લેખ કરીએ છીએ તો એનું ક્ષેત્ર આપણને આ બાજુ સ્પર્શકની દિશામાં, મતલબ કે છેદન બિંદુ પાસે આપણને બે સ્પર્શક મળ્યા જે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા દર્શાવે છે, જે સૈદ્ધાંતિક રીતે શક્ય નથી. માટે આપણે કહી શકીએ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ઓકે. આગળના પ્રશ્ન દાખલા તરફ આગળ વધીએ આપણે. દાખલા નંબર 8 અગત્યનો આઈએમપી દાખલો છે, થોડો ધ્યાનથી સમજી લેજો. તો દેખાય છે ને બરાબર કમ્પ્લીટ. બે બિંદુવત વિદ્યુત ભારો QA ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોકુલમ અને QB ઇઝ ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. ધ્યાનથી સમજી લેજો એકબીજાથી કેટલા દૂર રહેલા છે તો કે 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો આપણી પાસે બે પ્રશ્ન છે. પહેલો એ, બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સમજણ પડી? ઓકે. બીજો પ્રશ્ન છે આપણો કે જો 1.5 × 10⁻⁹ કુલંબ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર જો આ બિંદુએ મતલબ કે મધ્ય બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? ઓકે. તો આપણે આકૃતિ સમજી લઈએ કે આપણી પાસે બે વિદ્યુતભાર છે QA અને QB જે તમને આકૃતિમાં અહીં આપેલા છે. આ એ બિંદુ પાસે QA ઇઝ ઇક્વલ ટુ +3 માઇક્રોકુલમ, બી બિંદુ પાસે QB ઇઝ ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમ. ઓકે. હવે આપણો પહેલો પ્રશ્ન એ જે છે એમાં એવું આપ્યું છે કે આપણે મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધવાનું છે. તો પહેલાં તો બંને વિદ્યુતભાર વડે
મધ્ય બિંદુ પાસે આપણે બંનેના વિદ્યુત ક્ષેત્રના સદિશો દર્શાવી દઈએ અથવા દોરી નાખીએ. તો તમે જોઈ શકો છો કે એ બિંદુ પાસે ધન વિદ્યુત ભાર છે. હવે ધન વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્રની રેખા કઈ દિશામાં હોય? તો કે ભાઈ ધન વિદ્યુત ભાર છે એટલે દૂર જતી દિશામાં અનંત તરફ. એટલે અહીંયા જો આપણે ઓ બિંદુનો વિચાર કરીએ છીએ તો આ ધન વિદ્યુત ભાર વડે ક્યુ એ વડે આ ઓ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો તમે જોઈ શકો છો જમણી બાજુ. અહીંયા જે આકૃતિ દોરી છે એ પ્રમાણે જમણી બાજુ તમને દિશા મળશે. મતલબ કે વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં. ઓકે, ચલો, એટલે આપણને ઈ એ મળ્યું જમણી બાજુ. હવે બી બિંદુ પર તમે જુઓ છો તો ત્યાં ક્યુબી ઇઝ ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. બરાબર ને? હવે માઇનસ વિદ્યુત ભાર હોય તો તમને ખ્યાલ છે ક્ષેત્ર રેખા કઈ બાજુ હશે? તો કે અનંતથી વિદ્યુત ભાર તરફ. એટલે અહીંયા પણ જે ઈબી દોરી છે બી બિંદુ માટેની ક્ષેત્ર રેખા એ પણ તમે જોઈ શકો છો જમણી બાજુ છે. એટલે બંને વિદ્યુત ક્ષેત્ર જે છે આ મધ્ય બિંદુ પાસે લાગતા જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ બંને એક જ દિશામાં થયા, જમણી બાજુ, મતલબ કે એથી બી તરફ. ઓકે, તો હવે આપણે ઓ બિંદુ પાસે મતલબ કે મધ્ય બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી લઈએ. તો પહેલાં તમને રકમમાં જે આપ્યું છે ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોકુલમ, અને માઇક્રોકુલમ છે એટલે 3 × 10⁻6. અહીંયા મેં મૂલ્ય લીધું છે એટલે આપણે ઋણ નિશાની ધ્યાનમાં લીધી નથી. ઓકે, ખ્યાલ આવ્યો ને જે કહું છું? અહીંયા આપણે મૂલ્ય લીધું છે એટલે મેં ઋણ નિશાની ધ્યાનમાં લીધી નથી. અહીંયા -3 માઇક્રોકુલમ છે પણ અહીંયા પ્લસ લીધા છે. અંતર તો બંને વિદ્યુત ભારનું કુલ અંતર 20 સેન્ટીમીટર છે. તો મધ્ય બિંદુથી બંનેનું અંતર કેવું હશે? તો કે 10 સેન્ટીમીટર, અને આ બાજુ પણ 10 સેન્ટીમીટર. એટલે OB ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને OA ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને OB ઇઝ ઇક્વલ ટુ પણ 10 સેન્ટીમીટર. એટલે લખ્યું છે કે કેન્દ્રથી બંને બાજુનું અંતર R ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, અને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10 × 10⁻2 મીટર. આવડે છે આપણને આ તો? ચલો, તો ઉપરની થિયરી મેં તમને સમજાવી દીધી છે આકૃતિમાં, કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ અને બી પરના વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર બંને વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે એ અને બી એક જ દિશામાં છે. આ તો મેં તમને સમજાવ્યું છે. ઓકે, ચલો, તો અહીં તમે લખી શકો. અને વિદ્યુત ભારથી મધ્ય બિંદુનું અંતર કેવું છે? સમાન. કારણ કે મધ્ય બિંદુ છે તો પછી સમાન જ અંતર હોય. બહુ સીધી અને સરળ બાબત છે આ તો. તો બંને માટે બંને વિદ્યુત ભાર વડે મધ્ય બિંદુ પાસે ઉદ્ભવતું જે મૂલ્ય છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ પણ કેવું હશે? તો કે સમાન હશે. કે બંને બિંદુ પર વિદ્યુત ભાર પણ સમાન છે અને અંતર પણ સમાન છે, તો પછી વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? સમાન. માટે લખ્યું છે એ ઇઝ ઇક્વલ ટુ બી. ઓકે, સમજમાં આવ્યા ને? ચલો, હવે આપણે આગળ ચાલીએ છીએ. તો મધ્ય બિંદુ પાસેનું કુલ ક્ષેત્ર ખરું કેટલું? હવે બંને એક જ દિશામાં છે એટલે બંનેનો સરવાળો થાય. જો વિરુદ્ધ દિશામાં હોત તો બાદબાકી થાત. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર E ઇઝ ઇક્વલ ટુ EA પ્લસ EB. હવે EA એટલે કેટલું? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખ્યાલ છે KQ/R². તો KQA/R² પ્લસ KQB/R². પણ રકમમાં આપેલું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો QA અને QB બંને સમાન છે એટલે આપણે QBની જગ્યાએ મૂકી દીધું QA. અહીંયા શું મૂકી દીધું આપણે? QA. બંને સમાન છે માટે તો બંને એક જ સમીકરણ થઈ ગયા, KQA/R². કે આની જગ્યાએ આપણે મૂકીએ છીએ QA. કેમ? બંને સમાન છે માટે, જે રકમમાં તમને આપેલું છે. તો હવે બંને એક જ સમીકરણ થઈ ગયા એટલે લખી શકીએ 2KQA/R². ચલો, કિંમત મૂકી દો, આપેલી જ છે આપણને ફટાફટ. 2 × 10 2, K બરાબર 9 × 10⁹, QA માટે 3 × 10⁻6 મૂલ્ય મૂકવાનું છે. R કેટલું છે? તો R આપ્યું છે તમને 10 સેન્ટીમીટર. મીટરમાં કેટલું થાય? તો 10 × 10⁻2 હોલ સ્ક્વેર. મેં ફટાફટ સાદુરૂપ આપી દીધું છે. તમે કેલ્સીનો ઉપયોગ કરી જવાબ
બરાબર છે કે નહીં એની ચકાસણી જાતે કરી શકશો. બીજું કે આ વિદ્યુત ક્ષેત્ર જે મળ્યું છે એની દિશા કઈ બાજુ હશે, તો તમે કહી શકો છો અહીંયા ઉપર જે આકૃતિ દોરી છે એ પરથી આપણે કહી શકીએ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને જમણી તરફ મળશે. ઓકે, ચલો આનો પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. તો હવે આ જે મધ્યબિંદુ છે ત્યાં આપણે એક ઋણ વિદ્યુતભાર મૂકીએ છીએ. પરીક્ષણ ઋણ વિદ્યુતભાર કયો છે? 1.5 × 10⁻9 કુલમનો પાછો ઋણ વિદ્યુતભાર છે. તો એના પર લાગતું બળ આપણે શોધવાનું છે, કુલ બળ. તો પહેલાં જોઈ શકો છો કે અહીંયા આપણે જો માઇનસ વિદ્યુતભાર મૂકીએ છીએ ઋણ, તો આ ધન વિદ્યુતભાર વડે લાગતું જે બળ હશે એ આકર્ષી બળ હશે. એટલે આ દિશામાં આ બળ કયું હશે આપણા માટે? FA, ડાબી બાજુ. એ રીતે અહીંયા ઋણ વિદ્યુતભાર છે અને અહીંયા આપણે પરીક્ષણ વિદ્યુતભાર ઋણ મૂક્યો છે. તો બી બિંદુ પરના ઋણ વિદ્યુતભાર વડે મધ્ય બિંદુ પર મૂકેલા ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ અપાકર્ષી હશે, એટલે દૂર તરફ. એટલે અહીંયા આપણે દોરી શકીએ આકૃતિ કે બી બિંદુ વડે લાગતું જે બળ છે એ પણ FB કઈ બાજુ હશે? ડાબી તરફ. મતલબ કે બંને બળ એક જ દિશામાં છે, ડાબી બાજુ. તો અહીંયા આપણે ક્ષેત્ર તો આપી જ દીધું છે, સમજણ પડી ને? તો હવે ખાલી આપણે બળ જ શોધવાનું છે અને બળ માટે મેં તમને સમીકરણ આપ્યું છે F = QE. ચલો તો આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા તમને આપેલું જ છે, જોઈ શકો છો કે મધ્ય બિંદુ પર -1.5 × 10⁻9 કુલમ વિદ્યુતભાર મૂકતા લાગતું કુલ બળ કેટલું? તો આપણું સૂત્ર છે વિદ્યુત ક્ષેત્ર માટેનું E = F/Q, એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ. તો એના પરથી જો Fને સૂત્રનો કરતા બનાવો તો F = શું આવે? QE. તો Q કેટલો છે આપણી પાસે? તો Q તમને કેટલો આપ્યો છે? મૂક્યો છે આપણે -1.5 × 10⁻9 કુલમ. ઓકે, E કેટલો મળ્યો આપણને? તો એ આપણે હજુ હમણાં જ આગળ શોધ્યું છે. અહીંયા કેટલું છે બંનેનું પરિણામી? 5.4 × 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ. એ કિંમત અહીં મૂકી દો, તમે ગુણાકાર કરી નાખો તો તમને મળશે -8.1 × 10⁻3 ન્યૂટન. સાદુરૂપ તમે કેલ્સીમાં ચકાસી લેશો. હવે ઋણ નિશાની જે છે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર આપણને જમણી બાજુ મળ્યું હતું અને અહીંયા આપણને બળ મળ્યું ઋણ નિશાનીવાળું. મતલબ કે બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે, એટલે ડાબી તરફ છે. જે મેં તમને આકૃતિમાં સમજાવ્યું હતું કે બંને બળ ડાબી તરફ લાગે છે, આકર્ષી અને અપાકર્ષી બળ પ્રમાણે. તો ડાબી તરફ લાગશે. ઓકે, તો આ થઈ ગયો દાખલા નંબર 8 આપણા માટે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આગળના લેક્ચરની અંદર. જો તમને મારા દાખલાના વિડીયો ગમતા હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી એને શેર કરો અને દૂર સુધી પહોંચાડો. મળીએ આવતા લેક્ચરમાં. આવજો. જય હિન્દ.